श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे रथयात्रानी जाणकारी मेळवी हती। तो रथयात्रा सुधी फुवारा, जलना छटकाव, खसमा, टेरा, कुंजा, सफेद चंदन, પછી રાજભોગમાં જે દહીં ભાત આવે છે, અનુસરમાં પનો આવે છે, સિંહાસનની આગળ જે જલનો થાલ ભરવામાં આવે છે, એ બધું જ બંધ થઈ જાય છે. પણ જો ગરમી હોય તો આષાઢ સુદ પૂનમ સુધી આ બધું કુંજાને બધું ચાલુ હોય રાખી શકાય. પણ જલનો થાલ જે આપણે કરીએ છીએ, જલની પરાત, એ બંધ કરી દેવામાં આવે છે. આવી રીતે આ રથયાત્રા સુધીનો સુંદર ક્રમ આપણે અનુભવ્યો. ત્યાર પછીનો પ્રસંગ આવે છે, ઉત્સવ આવે છે આષાઢ સુદ છઠ, જેને આપણે કસુંબા છઠ તરીકે જાણીએ છીએ. તો કસુંબા છઠનો જે સમય છે તે શ્રી ગિરધરજીએ એ પ્રથમ વર્ષા ઋતુમાં આગમન દિવસના રૂપે પ્રભુને અંગીકાર કરાવ્યો હતો. એટલે વર્ષા ઋતુની શરૂઆત, આગમન થયું, તેનો પ્રથમ ઉત્સવ એવી રીતે. અને પુષ્ટિ માર્ગમાં ઉત્સવોની જે શરૂઆત થાય છે તો સર્વપ્રથમ આ દિવસથી જ, એટલે કે કસુંબા છઠથી થાય છે. સંપ્રદાય અને સાહિત્યની દ્રષ્ટિએ પણ વર્ષા ઋતુ આ અનુરાગાત્મક હોવાથી મનોરથમાં આવે છે. અને અનુરાગનો રંગ લાલ હોય છે, એટલે પ્રભુને બધા જ વસ્ત્રો, પીછવાઈ, બધું જ લાલ રંગનું અંગીકાર કરવામાં આવે છે, જાણે એમ લાલ ઘટા હોય એવી રીતે. અને વર્ષા ઋતુ મૂર્તિમંત રૂપે પ્રકટ થઈને સર્વત્ર મોરના ટહુકાર, પછી મેઘની ગર્જના, વીજળીના ચમકારા અને હલકા વર્ષા ઋતુના ફુવારા થાય છે. તેમની ભાવનામાં પણ ભગવદીઓ કહે છે કે વીજળીના ઝમકારા, પ્રભુની ઝાંકી અત્યંત સુંદર અને અલૌકિક લાગે છે. એટલે જ્યારે વીજળીના ઝબકારા થાય છે ત્યારે પ્રભુની ઝાંકી જે છે ખૂબ જ સુંદર સોહાય છે. હર્ષ અને આનંદથી ભરાઈ જવાય છે, કારણ કે મેઘ ગર્જનાથી જ પ્રભુના મિલનની આતુરતા વધે છે અને મોરના ટહુકાનો ભાવ ઉદ્દીપન થાય છે અને પ્રેમ ભાવના પણ ઉદ્દીપન થાય છે. અને આ દિવસ છે એમાં હજી એક ખાસ મહત્વનો પ્રસંગ બને છે કે ગુસાઈજીને જે વિરહ થયો હતો, 6 માસનો વિરહ કૃષ્ણદાસ અધિકારીને લીધે, અને એ 6 માસ ગુસાઈજીએ ચંદ્ર સરોવર પર વિરહાગ્નિ વ્યતીત કરતાં કરતાં વિતાવ્યો હતો. એ સમયમાં એમણે વિજ્ઞપ્તિઓ લખી હતી, જે 9 વિજ્ઞપ્તિઓ, આપણા વિનંતીપત્ર જેને કહેવાય છે, એ આપણા માર્ગમાં ઘણા જ પ્રચલિત છે. તો આ દિવસે ગુસાઈજીનો વિરહ સમાપ્ત થયો હતો અને એમને ફરીથી શ્રીજીની સેવામાં પધારવાની આજ્ઞા થઈ હતી. અને જ્યારે એમને ખબર પડી કે કૃષ્ણદાસ અધિકારીને જેલમાં પૂરી દીધા છે, તો એ એટલા બધા કૃપાળુ છે કે જે અધિકારીના લીધે એમણે 6 મહિનાનો વિરહ થયો, એ અધિકારી માટે એમને અન્ન જલનો ત્યાગ કર્યો કે જ્યાં સુધી કૃષ્ણદાસ અધિકારીને જેલમાંથી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી અન્ન જલનો ત્યાગ કરીશ. એટલે ગુસાઈજીને પરમ કૃપાળુ કહેવામાં આવે છે. અને જ્યારે અધિકારી કૃષ્ણદાસ અધિકારી જેલમાંથી બહાર આવ્યા અને એમને પશ્ચાતાપ થયો કે મેં ઘણો મોટો અપરાધ કર્યો છે, આવીને ગુસાઈજીના ચરણોમાં નમી પડ્યા અને માફી માંગી. તો આ દિવસ હતો કસુંબા છઠનો, એટલે વિરહ પછીનું મિલન, એટલે પ્રેમ ઉદ્દીપન થયું. કેમ કે સતત સંયોગ હોય તો ક્યાંક ના ક્યાંક પ્રેમની ઉણપ આવી જાય છે, પણ વિરહ પછી પાછો પ્રેમ થાય, મિલન થાય, તો એ પ્રેમ વધારે પ્રગાઢ થાય છે. અને પ્રેમનો રંગ, અનુરાગનો રંગ લાલ હોય છે, એટલે આપણે એને કસુંબા છઠ તરીકે ઓળખીએ છીએ. તો આજ માટે આટલું જ. આના પછીનો જે ઉત્સવ આવે છે એ આવતા વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.